जय जवान जय किसान जय मुरलीधर। आज तारीख 11 छठो महीनो અને 2025। હવે તમામ ખેડૂત મિત્રો જે આપણા ગ્રુપમાં જોડાણા એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આવનારા સમયમાં પણ આપણે એવી મહેનત કરી અને જે આપણા ફોલોવર મિત્રો છે એમને સચોટ માહિતી અને તમે જે તમારો જે સપોર્ટ છે એ ગ્રુપની અંદર ક્યાંક તમે પણ ખેતીની દુનિયામાં માહિર હોવ અને હોશિયાર હોવ અને આપણા જે ગ્રુપ છે એમાં તમામ ખેતીની લગતી વસ્તુ અને માહિતી અને શેર કરવાની, જેથી કરી અને મારા જેવા ઘણા નાના ખેડૂત છે એમને પણ ક્યાંક ને ક્યાંક તમારી જે માહિતી છે એ કામ આવી શકે। આપણે એના માટે જ ગ્રુપ બનાવ્યું। બાકી વરસાદની વાત છે તો ઘણા મિત્રો આપણા ગ્રુપની અંદર આપણા ચેનલમાં આપણા વિડીયા જોવે છે તે પણ કસ કાતરા જોતા હોય તો મિત્રો ક્યાંય પણ આપણી પણ ક્યાંય મિસ્ટેક રહેતી હોય તો એવું ના સમજવું। આપણે તમારી આગળ પણ થોડી ઘણી શીખ લેવાની છે। કોઈ આમાં નાના મોટા નથી। ક્યાંક ને ક્યાંક મારી આગળ પૂરતો ટાઈમ હોય એટલે હું પૂરો અનુભવ કરતો હોઉં, તમારી આગળ ટાઈમ ના હોય એટલે તમે અધૂરો અનુભવ કર્યો હોય। પણ આ બધા ઈશ્વર રૂપી સહી અને ક્યાંક ઈશ્વરે કોલ આપ્યા એ આપણે સમજી અને મહેનત કરીએ ને આપણે સફળતા મળતી હોય। એટલે આમાં બધેનો સપોર્ટ અને સાથ જોશે આપણે અને આપણે એવી મજબૂતાઈથી આની માહિતી મેળવી છે કે આવનારા સમયની અંદર આપણે સચોટ તારણ અને સચોટ માહિતી આપણે બધાને મળી રહીએ એ જ પ્રયત્ન કરવાનો છે અને કાયમી માટે તમારો સપોર્ટ મને જોશે। જો કે મળે જ છે પણ આવો નવો સપોર્ટ તમારો મળશે તો એ સમય પણ દૂર નથી। જો આપણે ખેતીની દુનિયામાં ક્યાંક સામાન્ય ખેડૂત છે એ ક્યાંક અનફિટ ખેતીમાં રહીએ છે અને પાછળ પણ રહીએ છે, પણ એને પણ આપણે ક્યાંક ને ક્યાંક શીખાડી અને આગળ લેવાનો પ્રયત્ન કરવો છે। એટલે આપણો ઈરાદો આ જ છે, આ ચેનલની અંદર માહિતી આપવાનો અને બીજું આપણો આ ગ્રુપ બનાવવાનો। એટલે મિત્રો હવે આપણે જે અત્યારે જે આપણી ઉપર છૂટો સોય વરસાદ થવાની વાત છે એમાં ખાસ કરી અને આજે 11 તારીખ છે। આજે 11 તારીખે કોઈ સીમિત વિસ્તારોમાં કે એકલ દુકલ સેન્ટરમાં જોવા મળે તો ભલે, બાકી આજે બહુ ખાસ કોઈ હવામાનમાં ફેરફાર નહીં થાય। પણ 12 તારીખ અને 13 તારીખ એમાં છૂટો છવાયો પેલા જે રાઉન્ડ હતો એ રીતે અમુક વિસ્તારોમાં જોવા મળશે, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના 12 ને 13। પછી 14, 15 આપણે જે અગાઉથી કીધું કે 14 થી 12 તારીખ આપણે મક્કમ તારીખ રાખી હતી। કોઈ જાતનો હવામાન બદલતું હતું અને ઘણી માહિતી પણ આપણે મળતી હતી, પણ છતાંય આપણે 14 થી 22 તારીખ રાખી હતી કે ભાઈ 14 થી 22 તારીખની અંદર આપણે વાવણી થઈ જશે એવું આપણે અગાઉથી કીધું હતું। અને બીજી પણ આપણે વાત કરી હતી કે ભાઈ 15 થી 18 જૂનની અંદર નૈઋત્યનું ચોમાસું પણ ગુજરાતમાં પહોંચી જાય અને એ પણ આપણે સાથે વાત કરી હતી તમને અગાઉ કે ભાઈ ઘણીવાર ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી જાય પછી 24 કે 48 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં પણ એન્ટ્રી કરી લઈએ। એટલે આપણે સત્તાવાર જે ભારતના જે આપણા મોસમ વિભાગના જે હોય છે એ ડિક્લેર કરતા હોય, પણ છતાંય આપણે અનુભવ કરતા હોય અને એ જે ડિક્લેર કરશે એ જ આપણે માન્યતા રાખવાની હોય। પણ આપણી ઉપર 14 થી 22માં વરસાદની એન્ટ્રી થાય છે। એમાં 14 થી 15ની વાત કરીએ તો 14, 15 થી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને કચ્છના રાપર સુધીના વિસ્તાર, કચ્છમાં ઓછો વિસ્તાર રાપરની આજુબાજુમાં, અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખાસ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો રાજકોટ સુધી, આમ ન્યા પટ્ટા સુધીમાં બધે 14 થી 15માં વાવણી થઈ જશે અને 16 થી વધારો થશે। એ ટૂંકમાં 21 તારીખ સુધી આપણે જે ટકાવારી સાથે આપ્યું એમાં એવું પણ ના સમજવું કે આપણે સૌરાષ્ટ્રમાં 60% આપ્યું તો 55% થશે, નહીં। 60 વાળું 65 થાય, 70 થાય, પણ 55% વિસ્તાર તો લે જ ને, 60 તો ફાઇનલ જ છે। એટલે કોઈ ટેન્શન લેવાનું નથી। 22 તારીખ પછી એ રાઉન્ડ ખતમ નથી થતો, પણ મીડિયમ આમાં થોડીક જે તીવ્રતા હશે એમાં થોડીક નોર્મલ ઘટાડો આવશે। પણ 26 થી 30ની અંદર પણ જૂન મહિનાની અંદર સૌરાષ્ટ્ર ગુજરાતમાં તમામ વિસ્તારોમાં વાવણી થઈ જશે અને અમુક સીમિત વિસ્તારો રહે એ પણ આપણે અગાઉ તારીખ આપેલી છે। એટલે ટેન્શન લેવાનું નથી, વરસ સારું જવાનું છે અને આપણા જે તારીખ અનુસાર જ વાવણી થઈ જશે। અને જે 14, 15ની વાત છે એ પણ તમને માહિતી આપી છે। એટલે મિત્રો ખાસ આપણા વિડીયા જેમ બને એમ શેર કરજો અને નવા મિત્રો જોડાય એ સબસ્ક્રાઈબર કરજો, કારણ કે આ જે આપણી માહિતી છે
એ તમામ મિત્રોને કામ આવશે, કારણ કે આપણે 2 દિનનું કે 3 દિનનું ખાલું હશે તોય તમને માહિતી મળશે, જેથી કરીને તમને કોઈ હાથી આંકવું હોય કે દવા છાંટવી હોય એમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે। અને જે આપણો અનુભવ છે એ તમારી સામે, હું જેટલો અનુભવ કર્યો છે એ તમારી સામે માહિતી આપતો રહીશ, જેથી કરી અને તમને પણ મારો જે અનુભવ છે એની વિશેષતાની ખરેખર આમ ખબર પડે કે ખરેખર હું કેટલી મહેનત કરું અને કેટલી સફળતા મળે। એટલે મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી। જય જવાન, જય કિસાન, જય મુરલીધર।